ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુકૃય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે મૂઢ જહિ ધનાગમ તૃષ્ણામ ગુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે મૂઢ જહિ ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. શંકરાચાર્યજી કહે છે કે મૂઢ ધન ભેળું કરવાની તૃષ્ણા છોડી દે અને સદબુદ્ધિને ધારણ કર. મનમાં વિતૃષ્ણા એટલે વૈરાગ્ય ધારણ કર. યલ્લભ છે જે મળે તેમાં, શેનાથી નિજ કર્મોપાતમ, તારા કર્મને અનુસારે જે મળે એનાથી, એ વિત્તથી, એ સંપત્તિથી, એ સુવિધાથી, એ સગવડથી. વિત્તમ તેન વિનોદય ચિત્તમ, તું પ્રસન્ન રહે, આનંદમાં રહે. વાત તો સાચી છે, સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. શંકરાચાર્યજી પોતે અનુભવની વાણી બોલે છે અને અનુભવની વાણી પરમ સત્ય હોય છે. મહાપુરુષોની આપણને મનાય નહીં અથવા જીવનમાં વર્તી ન શકાય એ દુઃખનું કારણ. ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. જે ચાલુ છે એ છે યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. નિજ કર્મોપાતમ, નિજ એટલે પોતાના, કર્મ એટલે કર્મ, ઉપેતમ એટલે પ્રાપ્ત થાય. પોતાના કર્મના પ્રમાણે અનુસારે હે જીવ જે મળે એમાં આનંદ માન. કર્મને અનુસારે એટલે બે બાબતો જોવાની છે. એમાંની એક વિશે આપણે સાંભળ્યું છે. કર્મ એટલે પુરુષાર્થ, શ્રમ. એને અનુસારે જે મળે એમાં રાજી રહે ને. પણ એ શ્રમ કેવો? ધર્મપૂર્વકનો, નીતિપૂર્વકનો. અને એ શ્રમથી પણ પાછું જેટલું હકનું હોય એટલું મળે એમાં સંતોષ માનો. અણહકનું, અનીતિનું, અધર્મનું કંઈ ન લે. સુખી થવું હોય તો, અને ભગવાનમાં મન રાખવું હોય તો પણ. કારણ કે કોઈ ચોર હોય અને એ હરિભજતો હોય એવું બને નહીં. કારણ કે એને રોટલો સદબુદ્ધિ આવવા ના દે. એટલે આપણે પણ સમજવા જેવું છે કે આપણે
બહારનું ન ખાઈએ ને લસણ ડુંગળી ના ખાઈએ ને પાણી 7 ગરણે ગાળીને વાપરીએ, પણ હરામનું સીધે સીધું ખાય તો એ આહાર બગડ્યો કહેવાય. એટલે આહાર બગડે એટલે પછી ભગવાનમાં મન ન રહે, ભજન જોઈએ એવું થાય ને, અને થાય કદાચ સમૂહમાં રહીને તો એનાથી શાંતિ ન આવે. એટલે નીતિ, ધર્મ, પ્રામાણિકતા એ બધું ખાસ જરૂર છે. એક મજાની વાત એટલે ગૌરવની વાત. માણાવદરમાં આપણે શ્રીજી મહારાજ વખતનો સત્સંગ, શ્રીજી મહારાજના જીવન ચરિત્રો તમે જોશો તો મહારાજ અનીતિનું, અધર્મનું, અણહકનું કોઈ પોતાના ચરણમાં ધરે તોય પાછું આપી દેતા, કે જે માલિક હોય એને આપી દે. એટલે તો લખ્યું કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. ત્યારે ઘણા એવું માનતા હોય કે આપણે ક્યાં જોઈએ છે, આપણે તો દાન ધર્મ કરવો છે. તો ત્યાં માણાવદરમાં ગજેફર ખાન નવાબ હતા. સત્સંગ પ્રત્યે ખૂબ જ ભાવ, શ્રીજી મહારાજ પ્રત્યે પણ બહુ જ ભાવ, સાધુ સંતોને માને, મુસ્લિમ હતા છતાં એટલો બધો ભાવ કે ના પૂછો. માંગરોળના વજરુદ્દીન નવાબ એ પણ એવા જ સત્સંગથી રંગે રંગાયેલા. એ માણાવદરના ગજેફર ખાને તો જેટલા પોતાના ગામમાં સત્સંગીઓ હતા, શ્રીજી મહારાજના, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા સત્સંગીઓ, એની મહેસૂલ, કર માફ, બીજાનો લેવાનો. સ્વામિનારાયણના સત્સંગીનો એક રાતો પૈસો મહેસૂલ ખાતે, કર ખાતે, ટેક્સ ખાતે નહીં, માફ. સત્સંગીઓ છે, સાક્ષાત ભગવાનને ભજે છે, પ્રગટને ભજે છે. આવા સત્સંગીઓ ક્યાંથી મળે? બોલો, એ નવાબને કેટલો ભાવ હશે. પણ એને ભાવ, પણ ગામમાં બીજાને શેર રેવાય એ વળી શું ટીલું લાયા છે, એ ભજન કરે છે, ભગવાનને માને છે, તો અમે ભાઈ કોઈને કોઈ ધર્મને, કોઈને પ્રભુ સ્વરૂપને માનીએ જ છીએ, તો તમે એનો કર માફ કરો ને અમારો ચીમ ના કરો. થાય ને, સ્વાભાવિક થાય. આમાંથી 2-5 જણાની એન્ટ્રી ફી રાખી હોય ને બીજાની ન રાખી હોય તો પછી માથાકૂટ તો થાય ને, કે એ વળી શું, એ વળી કઈ વાડીનો મૂળો. એટલે હવે જલ્દી તો કોઈ આમ કઈ બોલે નહીં, પણ પછી હવે ગામના આગેવાનો હોય, ધર્મમાં આગેવાનો હોય, એ બધાએ નક્કી કર્યું કે આ બહુ ખોટું થાય છે, અતિશય ખોટું થાય છે. કર માફ કરો તો બધાય ના કરો, લેવા હોય તો બધાય ના લ્યો. અમે પ્રજા છીએ એમ એ પ્રજા છે, પણ એ સ્વામિનારાયણ સત્સંગ છે એટલા માત્રથી એના પ્રત્યેના ભાવ હોય તોય વાંધો નથી, પણ આવો તો ન પક્ષપાત કરાય. એટલે મોટા મોટા આગેવાન જે પોતપોતાના ધર્મના, સમાજના, જ્ઞાતિના હતા, એવા 10 જણા ગજેફર ખાન નવાબને મળવા આવ્યા, ફરિયાદ કરવા છે. કેટલો મુજરો કર્યો, શાંતિથી બેઠા, આવો બેસો, શું બોલો? તો કે મહારાજ દુઃખ નહીં લગાડતા, પણ હવે અમે અમારા સમાજની લાગણી રજૂ કરવા આવ્યા છીએ. અમને તો તમે જેમ કરો એમ ગમે, પણ સમાજ આખરે સમાજ છે. આ વાત રજૂઆત કરવાની એક આખી મેથડ હોય છે. પણ કચકચ થતું હોય તો અમને થાય કે નવાબ સાહેબને કાને વાત નાખી. હા બોલો, એમાં જરાય મૂંઝાવાનું નહીં. મહારાજ, તમે સ્વામિનારાયણના સત્સંગીઓને કર માફ કર્યો છે એટલે ગામમાં ઘણો કચવાટ છે, કારણ કે બીજી બધી પ્રજા છે, જ્ઞાતિઓ છે, કોઈને કોઈ માને જ છે જુદા જુદા સંપ્રદાયોમાં. તો એ બધાને શા માટે કર ભરવાનું? તો એમને પણ માફ કરો, એટલે ગામમાં કચવાટ મટી જાય.
તમારા જેટલા ગામડા છે એમાં બધે તમે આ કર્યું છે. ગજેફર ખાન કહી તો મને નજર એવું તો લાગે જ છે કે મેં આ જરાક યોગ્ય કર્યું કે અયોગ્ય ખબર નથી, પણ મને ખૂંચે એવું લાગે, પણ છતાં મેં કર્યું છે એટલે હવે તો ચાલુ તો રહેશે. છતાંય શા માટે કર્યું છે એ તો મારે તમને કેમ સમજાવવું. પછી તો કે જોશું, છતાંય તમારો જો યોગ્ય નિર્ણય લાગશે તો આપણે બદલી નાખશું અને બધાને માફ અને બધાને કરશું. પછી બીજી ઘણી વાતો થઈ અલક મલકની, પછી તો વાતો તો ખૂટે નહીં. એમ કરતાં કરતાં સાંજનો 5 વાગ્યાનો સમય થયો એટલે ગજેફર ખાન કે હવે આપણે થોડું ફરવા જશું. હા વાંધો નહીં, નવરા છો? નવરા, હાવ નવરા છે. ગજેફર ખાન એક નાનકડી ગલી હતી ત્યાં લઈ ગયા બધાને, અને પોતાના ચાકર પાસે 50, 60, 100 રૂપિયા રોકડા, તે દિવસે ચાંદીના રાણી સિક્કા આવતા, એ રૂપિયા સિક્કા લાવેલા સાથે નોકર પાસે, અને ગલીમાં આમ છૂટા ફેંકાવી દીધા કે મહારાજ આ શું કરો છો? બસ મોજ ચડી, છૂટા રૂપિયા નાખી દીધા. તમને થાય છે ને કે કર અમારા શું કામ લે છે, નાખી દઈએ. રૂપિયા નાખી દીધા ગલીમાં. બીજું કઈ બોલાય નહીં. સારું, છૂટા છૂટા રૂપિયા આવી રીતે 50-100 નાખી દીધા. પછી ગજેફર ખાન કે હવે તમે અહીંયા મારી પાસે ઊભા રહી જાઓ છુપી રીતે. કરેલું શું કે સામે પાદર ગોંદરું ચોક, ગામનો બહારનો ભાગ, ફ્રન્ટ એરિયા, ત્યાં ગામના બધા છોકરાઓ રમતા હોય ને સાંજના સમયે 5 વાગે બધા ઘરે પાછા ફરે. હવે એમાં સત્સંગી હોય, બિન સત્સંગી હોય, બીજા સંપ્રદાયના હોય, બધા હોય. એટલે છોકરાઓ રમવું સંકેલીને પછી એ જ ગલીમાંથી નીકળે. ત્યાં ગજેફર ખાને આ રૂપિયા ફેંકેલા. એટલે ગજેફર ખાન કે હવે તમે અહીં મારી સાથે જો, કોઈ બોલતા નહીં. સામે છોકરા રમે છે એમાં તમારા ખરા? તો હા ખરા. હવે તમે જોજો શું થાય છે. જેવા એ બધા છોકરા નીકળ્યા, સત્સંગીના છોકરા એમાંથી નીકળ્યા, તો આમ જોયું કે રૂપિયા પડ્યા લાગે છે, પણ જોયા ન જોયા, અડ્યાય નહીં, ઊભાય ન રહ્યા, અને નીકળી જ ગયા. અને પેલા આવ્યા એ તીડની જેમ મંડી પડ્યા. એ બધા લઈ લઈને ખિસ્સામાં લઈને ભરવા પડ્યા. મજા પડી ગઈ કે કોના વૈયા ગયા. હવે જે ફરિયાદ કરવા આવ્યા હતા એના માલકુર હતા. એટલે ગજેફર ખાન કે દેખો દેખો, નીચી મુંડી થઈ ગઈ. આ ગયા એ કોણ હતા? તો કે બધા સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા, કપાળમાં તિલક ચાંદલા. રૂપિયાને અડ્યા કોઈ? તો કે ના અડ્યા, મારા હાથે લગાડ્યો નહીં. તમારા એ મૂક્યા? તો કે ના. કર શું કામ માફ કર્યો એનું આ કારણ છે કે કર શું કામ માફ કર્યો. એ નીતિમાન સંસ્કારો જો સહજાનંદ સ્વામી ધર્યા છે, એને એના સાધુઓએ, એનો પુરસ્કાર છે કે નીતિવાન લોકોનું મારે કંઈ જોઈતું નથી. આ ઉલટાનું હું પ્રોત્સાહન આપું છું, તમે આવું પાળો, જે પાળે એને માફ કરી દો. મારે તો નીતિ જોઈએ છે મારા પ્રજાજનોમાં, અને એ પાળી બતાવે છે. એના નાના છોકરા અણસમજુ કહેવાય, ગભરું કહેવાય, એનામાં પણ કેટલું રેડ્યું હોય છે કે પારકું કશું આપણે અડાય નહીં. હવે તમારા બાળકોમાં તમારે નથી નાખી શક્યા, મતલબ કે તમે શું કરો છો? છાતી ફૂલે એવી વાત છે ને, પણ આજે એવું નથી. અને એ આપણે ગૌરવ આપણે ખંડિત કર્યું છે. પણ એ જમાનો હતો, તે દિવસે આપણા બાપની આવી આબરૂ હતી. ઘણા કચ્છીઓ અમને પહેલી વાર અમે નાયરોબી ને આફ્રિકા બધે ગયેલા ત્યારે કહેતા કે સામે અમે અહીંયા 50 વર્ષ પહેલા આવેલા, કપાળમાં તિલક ચાંદલો હોય, અમે કોઈ પણ દુકાને જઈએ, માલ ખરીદીએ, માલનું બંડલ બાંધીને હાલતા થઈ જઈએ તો દુકાનદાર અમને કોઈ દિવસ એમ પૂછતો નહોતો કે તમે પૈસા મૂકો. એને ખબર છે કે આ લઈ જાય છે એ જરૂર પૈસા આપી જશે. લખવાની તો વાત જ નહીં, પણ પૂછવાની વાત નહોતી. કેમ કે એ સત્સંગી છે, કપાળમાં તિલક ચાંદલો છે, એ લાવે જ આપે જ, એમાં કોઈ શંકા નથી. આજે સ્વામીજી
એવું છે કે પહેલા પૈસા મૂકો પછી માલ. એટલે આપણે આગળ જે વાત કરી એમાં બીજાઓએ માઠું લગાડવા જેવું નથી ને આપણાએ હરખાવા જેવું નથી, પણ મૂળ હું એવી વાત કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજ હોય એમાં નીતિ વધે એ સૌ ઈચ્છે છે. પણ આપણે ત્યાં એ હતું, આજે પાળનારા નથી એવું નથી. ઘણા લેખ લખે અખબારોમાં કોઈ જગ્યાએ તો એવું જરૂર લખે કે ગુજરાતમાં માંસાહાર નથી એવું માનવાને કોઈ કારણ નથી. મત્સ્ય ઉદ્યોગ ઘણો છે, મોટા ભાગની મછલી ગુજરાતમાં જ ચવાઈ જાય છે. પણ છતાંય જૈન સંપ્રદાય અને સ્વામિનારાયણના જ્યાં જ્યાં સત્સંગીઓ સાધુઓ છે ત્યાં શુદ્ધ શાકાહારી લોકો ધર્મ પાળે છે. એ ગુજરાતની મોટી પ્રતિષ્ઠા છે. વાત સાચી છે. તો એવી નીતિ આ તે બધું પાળવું જરૂરી છે. અને એવી રીતે નીતિથી, કારણ કે આપણે એ પણ વાત કરેલી ને કે અણહકનું એ હાજી રાજી થઈને ઘણી વાર કોઈ આપ્યું હોય તો અણહકનું છે, મારા પસીનાનું નથી એટલે હું એને ન લઉં, એવી નીતિ શાસ્ત્ર, ભગવાન અને સંતો પ્રબોધે છે. ભાઈ મારો પસીનો નથી, આપણને તો મફત મળતું જ મૂકવું નથી. એ આપે છે ને. અત્યારે આપણે આ ઊભા થાવ ને એમાંથી કોઈ એક જણો ખિસ્સામાંથી 500 રૂપિયા નોટ કાઢીને યાર વાપર જા, જલસા કરી દો, કોણ મૂકી દે? ચલો કઈ વાંધો નહીં, 2-3 પિક્ચર જોઈ આવશું, લો. પણ વિચાર આવે કે ભાઈ 500 રૂપિયા એ મને શું કામ આપે છે? મારો એમાં શું હક છે? અને હું એનાથી મોજ મજાક કરું એમાં મારું શું ભલું થવાનું છે? એટલે અમે સાધુ છીએ, અમે તો લેવાના અધિકારી છીએ, કારણ કે અમે ક્યાં ખિસ્સા કાપવા જઈએ અને ક્યાં મજૂરી કરવા જાય? મજૂરી કરતા લાગીએ કેવા? હે ભાઈ, આ કોદાળી પાવડો લઈને ખોદતા હોય કોઈના ખેતરમાં, તમારે શરમની વાત છે ને. પણ છતાંય અમે સાધુ છે તોય વિચાર કરીએ કે ભાઈ અણહકનું વધારે અનીતિનું ન લેવાય. રાજી થઈને કોઈ આપે તો નથી સ્વીકારતા ને કે ભાઈ આપણે જરૂર નથી, આપણે કોઈ પણ આપણને આપે છે ને મફત નથી આપતું, કંઈક આપણામાંથી પુણ્ય લઈ જાય છે, આપણો હિસ્સો પડાવે છે. સમજી જ રાખો, તમે હો તોય, અમે હોય તોય. એટલે પહેલો વિચાર એ હોય. પાંડવોનું રાજ્ય અણહકનું ધૃતરાષ્ટ્રએ દુર્યોધને પડાવ્યું, 100 જેટલી જગ્યા ના દો. એના હકનું હતું, કૃષ્ણ માગવા આવ્યા હતા, ભાઈ એનું હકનું છે આપી દો ને, તોય ના આપ્યું. પરિણામ શું આવ્યું? આખો કુળનો નાશ થઈ ગયો અને બધા ટોકરી વગાડતા ગયા. અણહકનું મારી નાખે. હકનું હોય એટલો રહ્યો. આ લોકો સુધરે ને પરલોકે સુધરે, નહીતર આ લોકો બગડે, જતે દાડે પાઘડીનો વળ છેડે, અને મૃત્યુ પછી મોક્ષ તો જરૂર બગડે. કારણ કે અણહકનું પચાવ્યું છે ને એ કોઈ છૂટ્યો નથી. તમે પછી બાઇબલ વાંચો કે મુસ્લિમ ધર્મના તમે કુરાન વાંચો, એનો અભ્યાસ કરો. અણહકની જ્યાં વાત આવે ત્યાં કોઈના કલ્યાણ થયા નથી. એટલે નિજ કર્મોપાતમ, એટલે પોતાના ધર્મમય પુરુષાર્થથી, નીતિથી અને હકથી જે મળે એમાં પૂરો સંતોષ માની અને રહેવું. હવે બીજો જે આમ તો મુખ્ય અર્થ આ છે, નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસારે જે મળે એમાં સંતોષ માનો. એટલે તરત જ આપણા મનમાં શું સ્પાર્ક થાય? અર્થ પોતાના પ્રારબ્ધ પ્રમાણે, ભાગ પ્રમાણે, કર્મ પ્રમાણે, એટલે ભાગ્ય પ્રમાણે, ઠીક, ભાગ્ય પ્રમાણે જે મળે એમાં સંતોષમાં. કર્મ પ્રમાણે એટલે ભાગ્ય પ્રમાણે. ભાગ્યને ઘણા સમજતા ન આવડે એટલે ઘણા લોચા થાય છે. પણ હકીકતે કર્મને સમજો તો ભાગ્ય આપોઆપ સમજાઈ જાય છે. કારણ કે કર્મ 3 પ્રકારના છે. એક સંચિત કર્મ, બીજું પ્રારબ્ધ કર્મ અને ત્રીજું ક્રિયમાણ કર્મ. એટલે પોતાના કર્મ પ્રમાણે સંતોષ માનો એનો અર્થ 3 કર્મો આવી જાય છે. સંચિત કર્મો શું છે? ખેતીમાં અનાજ, ઘઉં, જુવાર પાક્યા, એની તમે સરસ મજાના કોઠારમાં એ ભરી દીધું, કોઠીઓમાં
અનાજને સ્ટોર કરી દીધું. એ સંચિત, સંચિત એટલે સંગ્રહ. સંગ્રહ કરેલા જે અનાજ, એવી રીતે સંચિત કરેલા, સંગ્રહ કરેલા કર્મો, એના કોઠારો ભર્યા છે. કેટલાય જન્મથી બધું ભેળું કર્યું છે. એટલે જે પાક્યું, અનાજમાં જે પેદા થયું તેના કોઠારો ભર્યા. અનાજનો સંગ્રહ કર્યો ને, સંગ્રહનો અર્થ સંચિત. એમાંથી થોડુંક લઈને, શેર બશેર અનાજ લઈને, અડધો કિલો લઈને એની રસોઈ બનાવી, એ પ્રારબ્ધ. હવે રસોઈ બનાવી એટલે જમવું જ પડે, તમે નહીં તો બીજાય. પણ હકીકતમાં પોતે જમવું જ પડે, ન જમે તો મરી જાય, જમ્યા વગર ચાલે. એટલે જે રસોઈ થઈ એ પ્રારબ્ધ. આજે જમ્યા પછી શું બેસી રહેવાના છો? વળી પાછું કામ કરશો કાંઈક, એટલે વળી ખેતીમાં કંઈક નવું પેદા કરશો, જુવાર વાવશો, બાજરી વાવશો, ઘઉં વાવશો, ચણા વાવશો, કાંઈક વાવશો ને બેઠા રહેશો, કાંઈક ખાઈને સુઈ જાય છો લાંબા પગ કરીને. જેમાં પછી કંઈક મહેનત કરવાના. મહેનત છે ના માટે નવું પકાવવા. એ નવું અનાજ જે પકાવ્યું ખેતીમાં, જે મીંડું થવા પેદા, એ ક્રિયમાણ કર્મ. આ ત્રણેય કર્મ છે. તો આપણે અનેક જન્મોમાં જે કર્મ કર્યા છે, શુભ અશુભ, એના સંગ્રહના કોઠાર ભર્યા છે. એમાંથી થોડો કિલો, 1.5 કિલો લઈ લીધો, એનો આ જન્મનો પ્રારબ્ધનો પિંડ બનાવ્યો. એમાં આપણું શરીર આવે, એ સગા સંબંધીઓ આવે, એમાં પત્ની પણ આવે, એમાં બાળકો પણ આવે. પ્રારબ્ધ વગર કઈ થોડા ભટકાય છે? તમે ગમે એટલે માથાકૂટ કરો પણ એ જાય નહીં. એ બધું પ્રારબ્ધ છે. એમાં પછી આપણા આ જીવનમાં જે કંઈક શુભ અશુભ, જે અમુક ઘટનાઓ ઘટવાની હોય, ફળ મળવાના હોય, એ બધું પ્રારબ્ધ છે. આ શરીર સાથે એ નક્કી થઈ ગયું, એ રસોઈ બની ગઈ. હવે એ આપણે ભોગવવાનું જ રહ્યું. અને એ પ્રારબ્ધથી જે આમ મળ્યું છે, શરીર, સંપત્તિ, પરિવાર, બધું, એનાથી આપણે પ્રતિદિન સવારે ઉઠીને સાંજે સુઈ જાય ત્યાં સુધી કાંઈક નવું કર્મ કરીએ છીએ. નવું કર્મ કરીએ છીએ, એ ક્રિયમાણ કર્મો છે. એટલે એ પ્રમાણે ત્રણેય કર્મોને અનુસારે જે મળે, ખાલી ભાગ્ય ફળે છે એવું નથી. ભાગ્યનો અર્થ શું? પૂર્વે કર્યા એને. તે પૂર્વે તો આ એક ક્ષણ પેલા કર્યા એ પૂર્વ થઈ ગયા. હવે એમાંય તમે બહુ સારા નબળા બહુ વિશેષ કર્યા હોય, ભયંકર કર્મો, તો તાત્કાલિક ફળી જાય. મિનિસ્ટરની ગાડી નીકળીને હળીમ દઈને એને ભટકાડો તો તમને સીધો ઠેકાણે પાડે ને, સ્વાભાવિક છે ને. પોલીસ નીકળ્યો ને એને 2 લાફા મારી લો, ઢીલો જવા દે, પણ લશ્કરને 2 લાફા માર્યો છોડે? એ તો ઉલાળી નાખે. એટલે કેવા ભાવથી ને કેવું કર્મ કર્યું છે, એ પૂર્વે થયું તો અડધી કલાક પહેલા, 10 મિનિટ પહેલા થયું હોય તો એ પ્રારબ્ધ થઈ ગયું. હવે આમાં કોણ ના પાડી શકે? એ પ્રારબ્ધ છે. તો એના ફળ પ્રમાણે જે મળે. એટલે એનો અર્થ એ કે આપણે પેલા ગયા જન્મોમાં ભૂલ કરી હોય, અરે આ જન્મમાં હમણાં થોડે બાળપણથી માંડીને અત્યાર સુધી જે કાંઈ ભૂલો કરી હોય, તો એના ફળ ભોગવવાના આવે ને. એ પ્રમાણે ધંધામાં તમે 1 વર્ષ પહેલા ભૂલ કરી નાખી, પછી હવે આવતા આવતા માર્ચેન્ટિંગમાં એ પછી કંઈક થાય જ ને. તો તમારા કર્મ પ્રમાણે હવે જે મળે એ ભોગવો. એમાં શું ખોટું કહ્યું? એટલે જે પ્રારબ્ધ કર્મ છે, એ પ્રારબ્ધ એટલે બહુ પહેલાનું પણ ખરું, અને હમણાં ક્ષણ પહેલાનું પણ થાય, એ પણ પ્રારબ્ધ. એ કર્મ પ્રમાણે જે મળે એ ભોગ, અને એમાં જે મળે એમાંથી સંતોષ માનો. પણ છતાં ઘણા ભાગ્યમાં નથી માનતા. એનું કારણ છે, કારણ કે ભાગ્યમાંથી શું થયું કે એક આળસ બહુ પેદા થઈ ગઈ. કઈ કરવું નહીં, હશે ભાગ્યમાં હશે થશે, એમને ટપકે બધું. એટલે એક બહુ સમાજ એવો નિર્મિત થઈ ગયો કે કરવું નથી એટલે ભાગ્યને માથે દોષ દઈ. ઘણા ભજન કરવું ન કે ભાગ્યમાં હોય તો થાય, હાલો મંદિરે, હાલો કથામાં, હાલો સત્સંગમાં, એ ભાગ્યમાં હોય તો થાય. તમારા બહુ સારા ભાગ છે, તે તું કરીને થોડા. એટલે ભજન કરવું હોય, સત્સંગ કરવો, દાન કરવું, તો ભાગ્યમાં હોય તો થાય. એવો પણ સમાજ છે કે પુરુષાર્થ કરવો હોય એમાંય ભાગ્યમાં હોય તો થાય. ખોટી વાત છે.
અને એવો એક આળસ જે પલાયનવાદ પેદા થઈ ગયો ને એની સામે ચિંતકોને પછી રોષ છે. એટલે એ ભાગ્યને વાત મૂકી જ દો, કશું નથી, પુરુષાર્થ કરો. અને પુરુષાર્થને કોઈ વિકલ્પ નથી, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. હવે બેયમાં થોડું સમજવા જેવું છે. જે કેવળ ભાગ્યવાદી થઈને પુરુષાર્થને છોડી દે છે એ તો બહુ મોટું ભૂલ કરે છે ને ઘણું બધું ગુમાવે છે, ઘણું બધું. આળસુ થઈને પડ્યો રે, સારો કારીગર હોય પણ કશું કરે નહીં તો એના ઘરમાં બે પૈસા આવવાના છે, એટલે એ તો ઘણું બધું ગુમાવે છે. આપણે ઘણા એવા જોતા હોય સારી એવી આવડત હોય પણ એ કામ જ ના બરાબર કરે લ્યો તો એ કાંઈ એને મળે નહીં, દારિદ્ર્યમાં જ જિંદગી કાઢે. અને સિન્સિયર થઈને જો કામ કરે તો લાખો રૂપિયા કમાય એવી એને કારીગરી હોય. અને આળસુ જયારે કયો ત્યારે હશે ભગવાને ધાર્યું હશે એમ થાય છે, લ્યો ભાગ્યમાં હશે એમ થાય છે. આ બહુ મોટું નુકસાન છે વ્યક્તિગત રીતે પણ. હવે જે કેવળ પુરુષાર્થને માને છે એને આમ જોવો તો કોઈ નુકસાન નહીં. પુરુષાર્થ હવે ભાગ્ય જો કામ કરતું હોય તો કરી જ રાખવાનું છે, એની સામે જોવાનું જ નથી. કોઈ એમ કહે કે ભાઈ પૃથ્વી છે એ નથી ફરતી અને છતાંય પૃથ્વી ઉપર જીવે અને માને પૃથ્વી નથી ફરતી, એના જીવનમાં લોસ શું જાય? અને એક જણો આપણે બધા માનીએ છીએ પૃથ્વી ફરે છે, ઘણા એવા કે નથી માનતા પૃથ્વી ફરે છે, તો આમ જોવો તેને કઈ નુકસાન નથી જાતું. પણ બીજી દ્રષ્ટિએ ઘણું બધું લોસ છે. કોને? કે જે ભાગ્યને નથી માનતા. એક વસ્તુ એવી થાય છે કઈક ભાગ્ય એટલે કર્મ, તો કર્મના ફળને નથી માનતા. કર્મ ફળ પાકે ને પછી ભોગવવાના આવે ને એવું એ માનતા નથી. એટલે શું થાય કે નીતિ અનીતિ જુએ નહીં. પુરુષાર્થ કરો ને ભાઈ, પછી એ માનતા નથી પછી કર્મ પાકે ને એના ફળ ભોગવવા પડે ને આવું બધું થાય, એ માનતા નથી. બહુ મોટો લોસ, કારણ કે એ કર્મો મટવાના નથી એટલે એ એને નુકસાન છે. ને બીજું, જીવનમાં ઊંચા નીચા ભાવ આવે, ઊંચા નીચા ભાવ આવે ત્યારે આશ્વાસન માટે શું? ત્યારે આ એક ભાગ્ય છે એ આશ્વાસન છે મોટું. કોઈના અમુક વસ્તુ ખોવાઈ જાય, હશે ભાગ્યમાં નહીં હોય એટલે હળવો થઈ જાય છે ને. હશે ભાગ્યમાં નહીં હોય જાઓ, બીજું શું, નિરાતે સૂઈ જાય. એટલે આ એક ફાયદો મોટો છે કે કર્મનો સિદ્ધાંત એ જ આસ્તિકતા છે, જેવા કરો એવા ભોગવવા. પણ આમ જુઓ તો બંને હકીકતમાં જોડ છે. આપણા જીવનમાં તમે બહુ સૂક્ષ્મ રીતે વિચારો તો ભાગ્ય પણ કંઈક કામ કરે છે અને પુરુષાર્થ પણ કામ કરે છે. આપણે કેવળ ભાગ્યનું બંડલ નથી કે જેટલું લખ્યું છે એટલું જ થાય છે. આપણને છૂટો દોર આપ્યો છે કે તમે ભાગ્યને નબળું પણ કરી શકો. બહુ નડનારું ભાગ્ય હોય તો એને તમે એવા પુરુષાર્થથી, એવા સત્કર્મોથી, એવા અનુષ્ઠાનોથી બદલી શકો છો. એ બધું પુરુષાર્થ કરી શકે છે. માટે પુરુષાર્થ અને ભાગ્ય બંનેનો જોડ જીવન છે, એકલાથી નથી થતું. એ હંમેશા યાદ રાખ. એક સરસ મજાની વાત છે, બે મિત્રો એમાં એક હંમેશા વાત કર્યા, પુરુષાર્થ કરો, ભાગ્ય જેવું કશું નથી. બીજો કે ભાઈ પુરુષાર્થ કરીએ પણ ભાગ્યમાં હોય તો મળે. હવે આ બેની ચર્ચા ચડશે. પછી એકવાર એવે વટે ચડી ગયા તો આપણે એનો અનુભવ કરવો. તો એમાં ગામમાં હસન મિયા કરીને મુસલમાન, સાવ દરિદ્ર, બે પૈસે માંડ ભેળાય ન થાય. એટલે પેલો હતો પુરુષાર્થમાં માનનારો, એણે એમને કીધું કે ભાઈ જો આ હસન મિયા છે એને હું 200 રૂપિયા આપું, જોજે હમણાં પૈસો આપો તો પછી પૈસાને ખેંચી લાવે. 200 રૂપિયાને આપ્યા કે હસન મિયા તમે ગરીબ છો, લ્યો કાંઈક કરો. દીધા 200 રૂપિયા. એ કાર્ય આવ્યા, પાઘડીમાં જાળવીને ભરીને એવી રીતે પાઘડી બાંધી દીધી. ખુદાએ મહેર કરી ચાલ્યા જાય છે, મનમાં સપનાઓ રમાડતા જાય છે. એમાં શેરીમાંથી હાલ્યા જાય, એમાં સામે 2 ભેંસો બાજતી આવી અને મિયા ફસાયા. પાઘડી ઉડીને આમ ગઈ, મિયા ગયા આમ, ભેંસો એવી રમખાણ કરી, ભેંસો ભાગી ગઈ, પાઘડી કોક લઈ ગયો. અરે રૂપિયા આવી ગઈ. મિયા માથું કંચોળે કે 200 દીધા પણ કઈ કામમાં આવ્યા નહીં. પેલાની પાસે જઈને રડ્યા કે ભાઈ આવું થઈ ગયું હશે, અને બીજા 200 દીધા. લ્યો કરો, પણ પુરુષાર્થ છે એ જ મહાન છે. ભાગ્યવાળો હતો એ કે તું કરીએ જ રાખ, એના નસીબમાં નહીં હોય કાંઈ નથી થવાનું. હોળી 200 આપ્યા. હવે તો જીવની જેમ લઈ જઈ ઘરે જઈ
અને એક નાના વાસણમાં ભરી અને મૂકી દીધા કે ચોર કોઈ ન લઈ જાય એટલા માટે ભંગાર જેવી વસ્તુ હોય ને એની નીચે સંઘરી ઉપર ભંગાર જેવી વસ્તુ બધી મૂકી દીધી એટલે રાત્રે ચોરે ન લઈ જાય અને બીજોય કોઈ ના લઈ જાય. એમ કરીને પછી ગામમાં શું કરવું, ધંધો શું કરવો એ તપાસ કરવા નીકળી પડ્યા. એમાં ઘરે ભંગારવાળો આવ્યો, એના ઘરના બધું આપી દીધું, એમાં ભંગારમાં પેલું આપી દીધું. પેલો આવીને રેડ્યો બાપા આ તો સાવ લૂંટાઈ ગયો, આમ કેમ થાય છે? પછી પેલા કીધું જો હવે છે ને હું એને નસીબ ઉઘડાવું છું, તમે જોજો. એટલે એને કશું આપ્યું નહીં, એક નાનો લોખંડનો ટુકડો આપ્યો. લ્યો હસન મિયા તમારું નસીબ ખુલતું હશે ને તો આ ટુકડામાંથી થશે. પેલો કે શું ધૂળ થાય, 200-400 રૂપિયા આપ્યા તોય ના થયા. તો કે નસીબ નહીં બલિહારી છે ભાઈ, તમે જોવો. આ લોખંડનો ટુકડો આપ્યો, પોતાને કોસતો કોસતો એટલે ઠપકો આપતો એ આવ્યો. ઘરે આવીને ટુકડો મૂક્યો, રાત પડી ગઈ. હવે બાજુમાં એક પાડોશી એને મછલી મારવાની જાળી બનાવવી, એમાં લોખંડના ટુકડાની જરૂર. રાતે લોખંડનો ટુકડો ક્યાં જલ્દી મળે? એટલે એમને પૂછ્યું કે મિયાને પૂછી એને ત્યાં પડ્યું હોય તો હમણાં ભંગાર કાઢ્યો છે, જો કાંઈ ભંગાર જેવી ચીજ હોય તો. એટલે કીધું મિયા કાંઈ લોખંડનો ટુકડો છે? તો કે હા છે બાપા, આવ્યો છે, લઈ જાઓ. તો શું એનું શું લેવાનું હોય, મફત લઈ જાઓ. લઈ ગયા, જાળી બનાવી, બીજે દિવસે માછલી પકડવા ગયા. ઘણી માછલી પકડાણી. તો એલાને એમ થઈ ગયું કે આ ટુકડાથી થયું ને, એટલે મોટી સરસ મજાની માછલી લઈને મિયાને ભેટ આપી. તો મિયા તો બધું આવું બધું ખાતા જ હોય, તો માછલી કાપી, એના પેટમાંથી લાખોનો કિંમતી હીરો નીકળ્યો અને રાતોરાત મિયા લખપતિ થઈ ગયા. બે મિત્રોએ પેલાને કીધું કે તે ખરેખર પેલા રૂપિયા રાખ્યા છે એમાંથી આ થયું ને, અમને કીધું તો ઉપાડી ગયા, પણ ખરેખર તે સંઘર્યા હોવા જોઈએ. પેલો કે ના, પેલો કે ભાઈ આ મારાથી થયું, પેલો કે ભાઈ મારાથી થયું. મિયા કે ભાઈ આમ જુઓ, હકીકતમાં બેયથી થયું છે. તો કે કઈ રીતે? કે તમે મને 2 વાર 200 રૂપિયા ન આપ્યા હોત અને મેં એક ન ખોયા હોત તો તમે મને લોખંડનો ટુકડો આપવાના નહોતા, અને લોખંડનો ટુકડો આપ્યો ન હોત તો મારું કિસ્મત ખુલવાનું નહોતું. એટલે બે જીવનમાં કામ કરે છે, પુરુષાર્થ પણ કરે છે અને પ્રારબ્ધ પણ કરે છે. બેયની જોડ છે. બહુ સરસ મજાનું બ્રાહ્મણ એ ગ્રંથોમાં લખ્યું છે, ઐત્રેય બ્રાહ્મણ ગ્રંથમાં. મને બહુ ગમ્યું. એટલે વૈદિક વાત છે, ઋષિઓનું ચિંતન છે. તમે જુઓ ને, ભગવાન રામચંદ્રજીએ પણ જ્યારે ભરતજી બહુ વિલાપ કરવા માંડ્યા ત્યારે રામચંદ્રજી રામાયણમાં બોલ્યા છે. તુલસીદાસજી લખે છે, સુનહું ભરત ભાવિ પ્રબલ બિલખી કહે રઘુનાથ. સાંભળજો, આ સંત લખે છે તુલસીદાસજી. સુનહું ભરત ભાવિ પ્રબલ બિલખી કહે અકળાઈને. રામ કે છે બિલખી કહે રઘુનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. અને આપણો જુનાગઢનો નરસિંહ મહેતા સીધું સાદું જ કહે છે, જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે ને તે સમય તે જ પહોંચે. સીધી કડી કેવી ઉતારી એને જોત ખરા. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે ને તે સમય તે જ પહોંચે. ભાગ છે, કામ તો કરે છે, પણ પુરુષાર્થ પણ કામ કરે છે. ઉપનિષદમાં જે વાત કરી છે એ તો બહુ અદભુત છે. આસ્તે ભગ આશીનસ્ય ઉર્ધ્વ તિષ્ઠતિ તિષ્ઠત શેતે નિપદ્યમાનસ્ય ચરાતી ચરતો ભગ. અર્થ શું છે? કે જે બેઠો રહે છે એનું ભાગ્ય બેસી રહે છે. જોજો, બેઠો રહે એનું ભાગ્ય બેસી રહે, પલાઠી વાળી. ઊભો થાય તેનું હારે ભાગ્ય ઊભું થાય છે. સૂઈ જાય તેનું ભાગ્ય સૂતું રહે છે. પણ જો ચાલવા માંડે તેની હારે ભાગ્ય એની સાથે ચાલવા માંડે છે. ચરાતી ભગો ચરતી ચરાતી ચરતો ભગા. ચાલતાનું ભાગ્ય ચાલે છે. એટલે ભાગ્યને ચલાવવા માટે પણ આપણે પુરુષાર્થ કરવો જોઈએ. સીધું સાધું એવું છે, ઘણીવાર એવું છે પુરુષાર્થ આપણને ભાગ્ય સુધી લઈ જાય છે. ઘણીવાર એવું છે ભાગ્ય આપણને પુરુષાર્થ સુધી લઈ જાય છે, અને ઘણીવાર પુરુષાર્થ ભાગ્ય સુધી લઈ જાય. હવે શું છે એ તો ખબર નથી ને, બસ પુરુષાર્થ કરો. અને જયારે કઈ ધક્કો લાગે ત્યારે હશે, ભાગ્યમાં નહીં હોય. બાકી મહેનત તનતોડ કરો. આ સીધી સાદી વાત છે. પણ એક વાત એવી છે, નસીબ ખુલતું હશે, આ યાદ રાખવા જેવી વાત છે. નસીબ ખુલતું હશે તો ખોટું કરશો જેટલું તો એ વધુ મળશે. મધુકોડાનું નસીબ ખુલતું હોય
તો રૂપિયા ગણવા માટે 4 મશીનો રાખવા પડે, અને જ્યારે નસીબ પલટાય ત્યારે એટલું ને એટલું પાછું જાય. ભાગ્ય છે ને, આ તમારે કેવો પુરુષાર્થ કરવો એ વિવેક ઉપર આધાર છે. ભાગ્ય ખુલી ગયો, દરવાજો ખુલી ગયો, અહીંયા બધું પડ્યું છે. હવે દરવાજો ખુલી ગયો પછી વિવેક કેમ રાખવો, કેવો પુરુષાર્થ કરવો? ભાગ્ય ખુલે છે ને પુરુષાર્થ કરો તો અઢળક મળે. નસીબ રીસાઈ જાય ને પુરુષાર્થ કરો, ખોટું કરો તોય તમે વધારે ને વધારે ફસાતા જાઓ. એટલે સત્ય પુરુષાર્થને જાળવી રાખવો તો ભાગ્ય પણ સાથ આપે અને પુરુષાર્થ પણ સાથ આપે. જે મળે હશે ભાગ્યની વાત છે એમ કરીને હળવા થઈ જાવ. પણ જે ભગવાનના ભક્ત છે, હવે મજાની વાત છે, એ ભાગ્યમાં એક રીતે માનતા નથી માનતા. એના પાછળનું બહુ મીઠું કારણ છે હશે. એ નાસ્તિક નથી, એ સમજે છે કે ભાગ્યમાં તો હોય જ ને, સારું નબળું ના હોય જ. પરંતુ અમારા ભગવાનની ઈચ્છા એ જ અમારું પ્રારબ્ધ, બસ મારા ઠાકોરની મરજી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહ્યું છે ને, બસ ભગવાનને શરણે થયા, આશ્રિત થયા પછી ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. જેને ભગવાનનો આશરો નથી એને જે સુખ દુઃખ આવે છે એ તો એના કર્મે કરીને આવે છે. ભગવાનના ભક્તને જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તો કંઈ ભગવાનની આજ્ઞા લોપવે કરીને અથવા તો ભગવાન પોતે એની ધીરજ જોવા માટે દુઃખને પ્રેરે છે. અને ભગવાનના ભક્ત માનતા નથી. એ ભગવાનની ઈચ્છા એ જ સર્વસ્વ. બહુ મીઠી વાત છે. અને ઘણી વાર તો સમાજ જેને ભાગ્ય માને છે એને ખરો ભક્ત છે ને દુર્ભાગ્ય માને છે. તમને આમ વાતમાં 50-60 લાખ રૂપિયા મળી જાય તો ભાગ્ય માનો ને, ભાગ્ય જ માનો ને, ત્યાં સુધી ભક્ત નહીં. ભક્તની વાત જુદી છે. ભક્ત એને દુર્ભાગ્ય માને છે. તમને કરોડો મળી જાય એટલે તમે એમ કહો આહ બહુ ભાગ્ય, સદભાગ્ય છે. એ દુર્ભાગ્ય છે. જોજો, ધીરજથી સાંભળજો. વિભીષણ મહારાજને રાવણે કાઢી મૂક્યો, છાતીમાં લાત મારી દઈને કાઢ્યો. બહુ મોટું અપમાન કહેવાય. આ તો મોટો મંત્રી. અને વિભીષણને રાવણનો ત્યાગ નથી કર્યો, રાવણે વિભીષણનો ત્યાગ કર્યો છે કે તું ચાલ્યો જા, તને બહુ એ તપસ્વી પ્રત્યે બહુ મીઠા ભાવ હોય તો જા, એની પાસે રહીને એને બધું નીતિનું શિક્ષણ આપ, સલાહ આપે ને, મને રહેવા દે, એની પાસે જા, એમ કરીને લાત મારીને વિભીષણને કાઢી મૂક્યો. પણ કોઈએ બહુ સરસ, આ હકીકત હશે, આ ગળે ઉતરી જાય એવી વાત છે એ કે રાવણને તમે મૂર્ખ માનો છો કે બધા ભેદ જાણતો હોય એવા વિભીષણને કાઢી મૂકે? મંત્રી છે અને પાછો એને ક્યાં જવું એ બતાવ્યું. તું રામ પાસે વયો જા, તું અહીંથી વયો જા એટલું ન કીધું. તને રામ પ્રત્યે બહુ કુણી લાગણી હોય તો ત્યાં એની પાસે જા અને એની હારે તું બધા નીતિની વાતો કરજે, જા. ક્યાં જવું એ કીધું. કાઢી મૂક્યો ખાલી હોત તો વાત પૂરી થઈ જાત. કાઢી મૂક્યો અને રામ પાસે જા. હવે જે બધો લંકાનો બધો જ ખજાનો જાણે છે, બધી ભેદભરમ જાણે છે, એને દુશ્મનની પાસે મોકલે છે, સમજીને મોકલે છે. રાવણને મનમાં ખબર પાકી છે આમાં હવે રામ આવ્યા પછી કાંઈ બચવાનું નથી, હું મરવાનું, બધું મરવાનું, લંકા ખેદાન મેદાન થઈ જશે અને રામ જીતી જશે, વિભીષણ મારી પડખી રહેશે, એને ભૂહી નાખશે. તો અહીંયા કોણ? અને રામ પછી કાં અંગદને કાંઈ બીજાને ત્રીજાને લંકાની ગાદી સોંપે, એના કરતા વિભીષણને એક ભાઈ હોય તો પાછો લંકાનો ગાદીએ મારો જ ભાઈ આવે. મારો જ ખરો, એટલે સલામત મૂકી દીધો. તું ત્યાં વયો જા અને તું બેઠો છો, તને જ દેવાનો છે. અને આખરે મારો ભાઈ, મારો આ ઝીણો એક તો આવીને બેસી જાય છે ગાદીએ, નહીતર હવે અંગદને બેસાડી દે, સુગ્રીવને કે તું બે જગ્યાએ હરફેર કરજે પુષ્પક વિમાનમાં. હવે એ કોઈને દઈ દેવી લંકા, એના કરતા આપણો પોતાનો ભાઈ શું ખોટો? એટલે બહુ ગણતરીપૂર્વક રાવણે વિભીષણને કાઢી મૂક્યા. અને ગળે ઉતરી વાત છે, કઈ બુદ્ધિ તો ખોપડું હતું. અને આ વાત છે ને બહુ સરસ રીતે કવિ કાગ બાપુએ મૂકી. રાવણ મર્યો અને માથું કપાયું એટલે રામે તરત લક્ષ્મણને કીધું, લક્ષ્મણ દોડ, રાજનીતિ શું કહેવાય જાણવું હોય ને તું રાવણ પાસે શીખી લે, બહુ ઉપયોગી થશે. એટલે લક્ષ્મણ દોડ્યા મરતા મરતા રાવણ પાસે. ભાઈ તમે રાજનીતિમાં પ્રખર છો તો મને મરતા મરતા કઈક સારી વાત તો રાજનીતિની શિક્ષા કરતો. કે રાજનીતિની બીજી શું કહેવાય, વિભીષણ મોકલ્યો એ જ મોટી રાજનીતિ.
લક્ષ્મણ ચક્કર ખાઈ ગયા. આમ તો મોકલો છે, હવે તમારી એને ગાદી દેવી પડશે. એટલે અમારા હાથમાંથી લંકા જાય નહીં, એ આયોજન હતું. એટલે વાત ગળે ઉતરે એવી છે. પણ હવે કહેવાની વાત એ છે કે વિભીષણ રામજી પાસે રહ્યા પછી લંકા વિજય થયો. લંકાને ગાદીએ વિભીષણનો રાજ તિલક થયો અને વિભીષણના આંખમાંથી અશ્રુની ધાર થઈ ગઈ. બધા ભાગ્ય માને છે ને, વિભીષણ પોક મૂકીને રેડ્યો રામના ચરણમાં, મહારાજ આજ મારા ભાગ્ય ફૂટી ગયા. લો બોલો કેમ શું થયું? શું મહારાજ, આ સંપત્તિ એના રાજ સિંહાસને મને તમારાથી જુદો કરી દીધો. હું તમારી ભેળો રહેતો હતો, તમારું દર્શન કરતો હતો, તમારી સેવા કરતો હતો, તમને વનફળ જમાડતો હતો, ચરણ ચંપી કરતો હતો, તમારી બાજુમાં સૂઈ રહેતો હતો. મહારાજ કેવી સેવા, કેવો સત્સંગ, કેવું સુખ. અને હવે હું અહીંયા અને તમે ત્યાં. મને આ સંપત્તિએ તમારો વિયોગ કરાયો છે, માટે આ મારા દુર્ભાગ્ય છે. વાત સાચી છે, જેમ જેમ પૈસો આવે છે એમ ભગવાન ભૂલાય છે, માળા ઓછી થાય છે. થાય છે દેવ દર્શને ક્યારેક અવાય છે, સભામાં આવવા હોય તો આવવું હોય તો સમય ન હોય, કંઈક ને કંઈક મિટિંગો હાલતી હોય. શું કરે? સવારમાં ઉઠે ત્યાં ફોન ચાલુ થઈ જાય. આ માલ ક્યાં નાખો ને, આ ક્યાં નાખો ને, આ કેમ કરું ને, આનું શું કરું ને, આ રેડ પડી ના આવ્યું તે આવ્યું ને. પૂજામાં શું કરે? આમાં માળા માળા થાય પણ હાલો હાલો હા જવા દો, હા જવા દો, હા એને જવા દો ને. હવે ઠાકોરજી આમ ડોળા કાઢતા હોય. એટલે હવે તને કીધું મૂકને, પણ હું ઘનશ્યામ મારે કે કોને કેસો તું આ મૂકને? એક તો એમાં ધક્કાધુઈ થયો, ઓલા જે ઘરમાં ચાય બનાવીને, હવે તું જોઈને જલ્દી શું કરું? ઠાકોરજી થાય નહીં, પૂજા થાય, સરખું ભજન ન થાય, ધ્યાન ન થાય, કાંઈ ન થાય. એમાંય પરમ ભાગ્યશાળી હોય, એને લાખોની કરોડોની સંપત્તિ હોય તોય એ ભગા શિવલાલ શેઠ બોટાદના એ ભજન કરે. કે હું જયારે ભજનમાં બેસું, પૂજામાં બેસું, ધ્યાનમાં બેસું, ત્યારે બધું સળગાવીને બેસું, આઘું કરીને બેસી જાય. એવા પરમ ભાગ્યશાળી હોય તો. નહીતર તો સંપત્તિ તો ભલભલાને ભૂલા પાડે. એવું જ છે. ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલમાં એક હરિભગત આવ્યો, સામે પગમાં પાસે બેસી અને આંખમાં ડબ 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 બોર બોર જેવડા આંસુ મીંડા પડવા. કેવી ઉપમાં બોર બોર જેવડા, ઓલું અજમેરી બોર આવડો બોર બોર જેવડા આંસુ મીંડા, બોર બોર. હવે એવડી તો આંખે નથી હોતી, પણ ટૂંકમાં બહુ દુઃખી અમે બોર બોર જેવડા આંખું મળ્યા. અને કારણ કે શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. ઉપમાં તો કવિઓ લઈ આવે, ઓહો બે આંખમાં શ્રાવણ ભાદર. તે શ્રાવણ ને ભાદરવો બે એકારે વર્ષે કવિઓને છૂટ હોય. એટલે રડવા માંડ્યો. એટલે સ્વામી કે રે 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 તને શું દુઃખ છે? દયાળુ સંત છે એટલે કે મા બાપ બહુ દારિદ્રતા છે, દયા કરો તો સારું થાય. સ્વામી કે સારું, તારે કેટલા જોઈ બોલ ને. બોલો. આપણે ત્યાં ભાઈ એવા સંતો થયા છે કે જે દેવતાઓની ખુમારી હતી ને, એ તો આપણા સંતોમાં સેજે શ્વાસમાં હતી. આ તપ કરે એટલે શિવજી રાજી થઈ જાય, ગણપતિ રાજી થઈ જાય, બ્રહ્માજી રાજી થઈ જાય. શું કે માગ માગ તારે જોઈ માગી લે, એમ કે ને. ભગવાન વિષ્ણુ હોય રાજી થઈ જાય, માગ તારે જોઈએ માગી લે. બ્રહ્માજી શિવજી રાજી થાય, માગ તારે જોઈએ માગી લે. આપણે ત્યાં એવા એવા સંતો થયા છે, ખુલ્લે હાથે માગ તારે જોઈ માગી લે. બાલમુકુદાસ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, સુખદાતાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી, બધા કેવા સંતો. ઓહ, માગ તારે શું જોઈએ છે? હવે એ તો ગમે તે માગે. તૈયારી કેટલી, શક્તિ કેટલી, જોઈએ માગી લે. બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી હું તને આપી ના શકું. લ્યો બોલ. આવા ક્યાંય પ્રસંગો સાંભળ્યા? ખુલ્લે આમ તો દેવતાઓ બોલતા, આપણે ત્યાં સંતો બોલતા. માગી લે, જોઈએ માગી લે. ગોપાળાનંદ સ્વામી કે તારે કેટલા જોઈ છે બોલ ને. મા બાપ 10,000 હોય ને એ જ માને. 200-250 વર્ષ પહેલા 10,000 લે. 100 રૂપિયા હોય તો બહુ કહેવાય. 10,000 નો આંકડો પૂછ્યો કે 10,000 હોય ને સ્વામી તો ભયો ભયો. સ્વામી કે જો 10,000 થી પછી 1 રૂપિયો વધશે નહીં તો સ્વામી એમ કરો 1,00,000 રાખો. સ્વામી કે 1,00,000 દઉં પણ 1,00,000 થી 1 રૂપિયો પછી વધશે ને. સ્વામી એમ કરો ને 10,00,000 નો સંકલ્પ કરી નાખો. સ્વામી કે 10,00,000 આવે તું માળા કરી એવો છો?
તારું મોઢું જ જો, ઘરે વ્યો જા છાનુમનો છો એવો બરાબર છે તો માળા થાય છે, નથી દેવાય 1 રૂપિયો, જા કાઢી મૂક્યો. એટલે 10,000 એમાં 10 લાખે પહોંચ્યો. તને 10 લાખ દઉં તો પૂરું ન થાય, તારી વાસના તૃષ્ણા જ એટલી છે કે તું માળા કરવા નવરો ન થાય. તો ભગવાન ભૂલાવાનો ધંધો હું નથી કરવો, હું તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન ઓળખાવા આવ્યો છું. તને તો પૈસો આપીને ભગવાન ભૂલાવું? તું માળા કરી એવો જ નથી. નહીં તો સંતોષ હોય તો એમ ન બોલે બસ થઈ ગયું સ્વામી, 10,000 બસ થઈ ગયું, બહુ થઈ ગયું. એ માળા કરે શું? 10,000 બહુ થઈ ગયું સ્વામી, જિંદગીમાં ખાય તો ખૂટે નહીં, બીજી પેઢીએ ખાય તો ખૂટે નહીં, પછી શું જોઈએ તો આપી દે. અરે એમની તો શું વાત કરવાની. પેલા વડતાલની અંદર 2-3 બ્રાહ્મણો સ્વામી પાસે પાઠ લે અને ભણે, ગોપાળાના સ્વામી પાસે, અને ગામમાં ભિક્ષા માગીને રહી. તો એકવાર એ બધા બ્રાહ્મણો 4-5 જણા હતા, તો પછી મોઢા આવડાવડા થઈ ગયેલા છે. સ્વામી કે કેમ છો? સ્વામી ભૂખ્યા, ભિક્ષા મળતી નથી પૂરતી. એમ લોટ મળે થોડો? હા. શેમાં રાખો? માટલીમાં. સારું. હવે છે ને માટલી તમે જમીનમાં ખાડો કરીને દાટી દો, મોઢું ખાલી બહાર રાખો, એના ઉપર એક કાચલી કે વાટકી રાખવાની, લોટ જેટલો જોઈને એટલો એમાં કાઢી રાખજો, જાઓ. વિચાર કરો, ભિક્ષા નહીં માગવા જવાનું, દળેલો લોટ હવે એમાં ક્યાંથી આવતો છે? ઘઉંનો કે જુવારનો કે બાજરાનો ખોરો થઈ જાય કે નહીં? આખું વર્ષ એમાંથી કાઢી જ રાખ્યો ને કાઢી જ રાખ્યો, લોટ ખૂટે જ આવતો કેમ છે? હવે એમાં એક માતર ગામનો, આ બધા જોડ ગામના હતા, માતર ગામનો એક બ્રાહ્મણ કુસંગી જેવો એ આવ્યો ને એને જાણ્યું કે આ બધું આવું છે, એટલે કે હવે એવું સાધુ હું કરી શકતા હતા, ખોટું છે, દત્તિંગ છે. તે ઓલે આઘા પાછા છે ને તે માટલી ખોદી નાખી, લોટ ખૂટી ગયો. એને ન ખોદી હોત તો હજી હોત. પણ પાછું આવું થાય જ હો, કોઈ ને કોઈ આવે જ એ કાઢી જ નાખે. એટલે જેને ભાગ્ય સમાજ સમજે છે એને ભગવાનનો ભક્ત દુર્ભાગ્ય સમજે છે, કારણ કે ભગવાન ભૂલાવે છે. જો ભગવાન ન ભૂલતા હો, વધારે ને વધારે સંપત્તિથી, સત્સંગની, ભગવાનની, ગરીબોની, દુખિયાઓની જો સેવા કરતા હો તો એ પરમ ભાગ્ય છે. પણ માળા ભૂલીને, ધ્યાન ભૂલીને, માનસી ભૂલીને નહીં, તો પરમ સદભાગ્ય છે, ભગવાનના કામમાં આવે છે, નહીતર દુર્ભાગ્ય છે. પણ ભગવાનનો ભક્ત છે એ તો ભગવાનની ઈચ્છા, એ જ એનું ભાગ્ય, એ જ એનું પ્રારબ્ધ. મળે તો ભગવાનની ઈચ્છા, જાય તોય મળે તો ભગવાનની ઈચ્છા આપણે કહીએ છીએ, જાય તો નથી કહેતા, પણ જાય તોય ભગવાનની ઈચ્છા. કઠણ છે, આપણે અડધું જ બોલીએ છીએ. મળે તો બહુ ભગવાનની ઈચ્છા થાય, એ કૃપા છે. વયું જાય તો કૃપા નથી, એમાં માનતા નથી. એ જાય તો એની કૃપા માને તો ખરી વાત છે. એટલે ભગવાનના ભક્ત છે એ પ્રારબ્ધને આગળ નથી કરતા, ભગવાનની ઈચ્છા. અરબસ્તાનમાં રાબિયા થયા, વાત 1-2 લઈ લઈએ તો મીરા જેવી એની ભક્તિ, ખુદાની બંદગીમાં રહે. નાની ઝૂંપડી, એક પાથરવાની ચટ્ટાઈ, ઈંટનું ઓશીકું અને એક માટલી અને એક નાની તૂટેલી પ્યાલી, આ એની સંપત્તિ, બીજું કશું જ નહીં. 2-3 જણા મળવા આવ્યા, આ બધું જોયું એટલે બહુ દુઃખી થઈ ગયા. રાબિયા, આવી પરિસ્થિતિ તમારી, પાથરવાનું નહીં, પહેરવાનું નહીં, માળીની તૂટેલી ફૂટેલી માટલી, તૂટેલી ફૂટેલી પ્યાલી અને ચટાઈ અને ઈંટનું ઓશીકું, કંઈ સગવડતા નહીં, આટલી ખુદાની બંદગી, તમારી આ દારૂણ દશા જોઈને અમને દુઃખ થાય છે. રાબિયાએ જવાબ જોઈજો, શીખવા જેવું છે. એ ભાઈ, શીખવા જેવું છે. રાબિયા કે જો ભાઈ, ખુદા સર્વશક્તિમાન છે કે નહીં? તો કે સર્વશક્તિમાન છે. પૃથ્વીને આકાશને પલટાવી નાખે, ક્ષણમાં પલટાવી નાખે. સર્વશક્તિમાન છે? તો કે હા. મારી આવી દારૂણ પરિસ્થિતિ છે અને ખુદા બદલી શકે કે નહીં? તો કે બદલી શકે, તમને તો ઢગલા કરી દે સંપત્તિના. કરી શકે ને? હા. નથી કર્યું એ હકીકત છે કે નહીં? જવાબ જોજો તમે. નથી કર્યું એ હકીકત છે કે નહીં? તો કે નથી કર્યું એ હકીકત છે. એનો અર્થ એ શું છે કે મારી આ પરિસ્થિતિથી મારો ખુદા રાજી છે, તો જેમાં ખુદા રાજી હોય એનાથી હું નારાજ કેમ થાઉં? મારો ખુદા જેમાં રાજી હોય તો હું એનાથી નારાજ કેમ થાઉં? આ ભક્તનો જવાબ છે.
ભક્ત વગર આવતું નથી. મારો ભગવાન જેમાં, મારો શ્રીજી જેમાં રાજી છે તેમાં હું નારાજ કેમ થાવ? એ સર્વસમર્થ છે, બધું કરી શકે છે, નથી કરતો એ હકીકત છે. ને હકીકત એ છે કે એમાં એ રાજી છે તો આપણે નારાજ કેમ થઈ શકીએ? બહુ કઠણ છે. આટલું જીવનમાં પચી જાય મહાન એકાંતિક પરમ ભક્ત કહેવાય. લો પણ હવે થાય નહીં બાપા. આપણે બોલીએ છીએ કે ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, પણ એ બીજાને માટે. બીજાને કઈ લોસ ગયો, તકલીફ હોય, કોઈ ગુજરી ગયો, હશે ભાઈ શાંતિ રાખો, ભગવાનની ઈચ્છા. એટલે આ તો બધું શું છે, બેસણામાં બોલવાની વાતો છે. કોઈના ઉઠમણામાં બોલવાની વાતો છે. ભગવાનની ઈચ્છા અને પોતાને આવે ત્યારે બહુ માથાકૂટ થઈ જાય. એટલે ભગવાનના ભક્તો તો આવું નક્કી કરીને બેઠા હોય છે, મારા પ્રભુની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. મુએ કો હરિ દેત હૈ. બહુ સરસ સાખી, ગજબની. આ તો ભજનની દુનિયા ખોલવા જેવી વાત છે. મુએ કો હરિ દેત હૈ, મરેલાને સમજાય છે ને. મુએ કો હરિ દેત હૈ, કપડા લકડી અરુ આગ. સમજાયું કે નહીં? આ તમે કોઈ આવા રખડતા પેલા મરી જાય માણસો, ભિખારી, અને મળદું પડ્યું હોય ને તોય 5 જણ આવી જાય છે. એક જણો ખાપણ ઓઢાડી જાય છે, દરી નનામી બનાવી દે છે. એક જણો જઈને 2-5 મણ લાકડા આપશે અને એનો અગ્નિ સંસ્કાર કરશે ને કરશે. ખાપણ આપે છે, લાકડા આપે છે કોઈ, અને છેવટે આગ લગાડનારો કોઈ આવી જાય છે, એને સળગાવીને એની ક્રિયા કરે છે ને એના ઉપર ત્યાં સંત કવિએ કીધું, જુઓ તો ખરા. મુએ કો હરિ દેત હૈ, કપડા લકડી અરુ આગ. આ જીવતા નર ચિંતા કરે, ઉનકી બડી અભાગ. મરેલાને ઠાકોરજી જો કપડા લકડી આગ દઈ દેતો હોય તો જીવતા નર ચિંતા કરે, ઉનકી બડી અભાગ. એના તો દુર્ભાગ્ય છે, એના ભાગ ફૂટી ગયા કે આ જીવતો છે છતાં એ ચિંતા કરે છે. તું ही नाम तारण सबे काज सारण, धरो उसका धारण निवारण करेगा. नथा दांत वाकू दिया दूध माकू, खबर है खुदा को सबर जो भरेगा. तेरा ढूंढ सीला मिटे दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादम कहे मुकद्दर के अंदर, जिन्हें टांक मारा सो टारा न टरेगा. जिन्हें टांक मारा सो टारा. તું ही નામ તારણ, એનું તારું નામ તારી દે છે, મારે બીજું શું જોઈએ? તું ही નામ તારણ સબે કાજ સારણ, બધા જ કાર્યો પાર પાડી દે છે. તારું નામ બસ છે. તું ही નામ તારણ સબે કાજ સારણ, ધરો ઉસકા ધારણ, એમાં વિશ્વાસ રાખો. ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. બધા ફેસલા કરી દેશે, બધી સમસ્યા ઉકેલી નાખે. કેવી મોટી. નથા દૂધ વાંકુ દિયા દૂધ, નથા દાંત વાંકુ દિયા દૂધ માકુ. બચ્ચાને દાંત નહોતા, ભગવાન લોહીમાંથી દૂધ બનાવ્યું. એ ભાઈ કઈ આ નાની સુની વાત છે? મારું માતાના સ્તનમાં દૂધ આવે, અને માતાને જ આવે, જણને કોઈને આવે નહીં પાછું. અને સારું છે, નહીં તો બધા તમે સભા લઈને એક બેઠા હો. આપણે વિઠલાનંદ નામના બ્રાહ્મણ થયા છે. આત્માનંદ સ્વામીના છે બાળાનંદ અને વિઠલાનંદ. તો વિઠલાનંદ હતા એ બ્રાહ્મણ હતા. આત્માનંદ સ્વામી પાસે રોવા મળ્યો કે મારી ઘરવાળી મરી ગઈ છે સ્વામી, આનો મારો નાનો છોકરો, એનું મારે શું કરું? નાનો બાળક. તો કે શું છે? કે દૂધ વગર નાનું છોકરું મારે સમજાવવું કે મા કરે એટલે ધાવવા જોઈએ. આત્માનંદ સ્વામી કે તું ધવરાય. ઐતિહાસિક ઘટના છે, હું હે કરો. હા, તું ધવરાય? અરે મહારાજ બાપજી, હું જણ પુરુષ, તને દૂધ ફૂટશે, તને દૂધ ફૂટશે. ને છોકરો જ્યાં સુધી ધાવતો રહેશે ત્યાં સુધી જ આવશે, પછી ચિંતા કરતો નહીં, વયું જા. અને છોકરો જ્યાં સુધી ધાવતો રહ્યો ત્યાંથી વિઠ્ઠલ નામના બ્રાહ્મણના સ્તનમાં દૂધ પ્રકૃતિ બદલી નાખી. પ્રકૃતિ બદલી નાખી. જો વિશ્વમાં આ છેલ્લો ને પેલો આવો પ્રસંગ છે. એને દૂધ આવ્યું. પછી બાળક મોટો થયો ને પછી વિઠલાનંદને થઈ ગયું કે ઓહો, મારા ગુરુએ અમને બેયને જીવાડ્યા, નહીં બાળક તો મરી જાત, એના વિયોગમાં હું મરી જાત. બે જીવાડ્યા, પછી બે ગુરુના ચરણમાં સમર્પિત થઈ ગયા. દીક્ષા આપો, તમારી સેવામાં રાખો. બેયને સાધુ કર્યા. વિઠ્ઠલનું નામ વિઠ્ઠલાનંદ ને બાળકનું નામ બાળાનંદ રાખ્યું અને સાધુ થયું.
નથા દાંત વાકુ દિયા દૂધ માકુ, ખબર હૈ ખુદા કો સબ્ર જો ભરેગા. આ મુરાદના મુસ્લિમ બોલે છો, મુસ્લિમ બોલે. કેવા કેવા છે જો શબ્દ તો જોવામાં. અત્યારે ભલે હવે તમને પછી છૂટ્યા પછી જે થવું થાય, અત્યારે તો ખુમારી કરી જાય કે નહીં. અત્યારે તમે અડધો પોણો કલાકના રાજા. વાત એવી છે. નથા દાંત વાંકુ દિયા દૂધ વાંકુ. એક જણો ડેન્ટિસ્ટ ડોક્ટર, દાંતના ડોક્ટર પાસે ગયો, ચોખ્ઠું બનાવ્યું, ડોક્ટર હરખું કરીને ફિટ કરી દીધું, બધું પતી ગયું, જાઓ. ઓલો બહાર જઈને બેઠો, તે ડોક્ટર આમ કાચમાંથી જોઈ રાખે, ઓલો હજી જાતો જ નથી. બધું પતી ગયું, ચોખ્ઠું દેવાઈ ગયું, બધું થઈ ગયું, પૂરું થઈ ગયું, જતો કા નથી. એટલે અડધો કલાક થયો, કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો, દોઢ કલાક થયો. એટલે પટાવાળાને કીધું પેલો પૂછ ને, એને તો બધું પતી ગયું છે, ચોખ્ઠું દઈ દીધું. દાંતમાં જો ને સફેદ કળીઓ જેવા દાંત કડકડાવે છે, બેઠો છે, જાતો કા નથી. એટલે પટાવાળા જઈને પૂછ્યું કે સાહેબ તમને તો ચોખ્ઠું અપાઈ ગયું, બધું થઈ ગયું, ફિટ થઈ ગયું, તો હવે તમે બેઠા છો શું, જાઓ. તો કે ભલા કહે છે ને જેને દાંત દીધા એ ચાવવાનું દે. એટલે બેઠો છું. તે પેલા એ જઈને ડોક્ટરને કીધું, જોજો મજાની વાત. ડોક્ટરને કીધું કે સાહેબ એમ કે છે કે જેને દાંત દીધા એ ચાવવાનું દે છે, એવું સાંભળ્યું છે ને. ડોક્ટરે ગમ ખાઈ ગયો, પણ હોશિયાર. એ કે હા જરૂર દઈએ, કેમ ના દઈએ. પ્લાસ્ટિકનું નકલી ઓલા માટીના નથી આવતા સફરજન, શો માટે પીડ્યા હોય, એ લઈને દીધું, આલે દે. તે પેલા ને આપ્યું કે નકલી દાંત તો નકલી સફરજન, આલે આ ડોક્ટરે આપ્યું છે. ઓલો લઈને હાલતો થયો કે સારું છે, છોકરા રમશે કે. મારે કહેવાનું એ છે કે નકલી દાંત આપનારો ડોક્ટર પણ કંઈક આપે તો અસલી દાંત આપનારો ઘનશ્યામ કેમ ના આપે? નકલી દાંત આપનારો જો કંઈક આપતો હોય તો અસલી દાંત આપવા વાળો કેમ ના આપે? પણ એ બધું વિશ્વાસની વાત છે ભાઈ, નહીં તો ન થાય. ગામમાં સાધુ મહાત્માજી રાતે કથા કરે, સાંજના 5 વાગે. મુસ્લિમનો છોકરો બેઠો, બહુ ઐતિહાસિક બનેલી વાત, બેઠેલો. એમાં મહાત્માએ વાત કરી, ભગવાનનો વિશ્વાસ રાખો તો એ ભગવાન છે ને અંજળ પોષે. માતાના ઉદરમાં એ જ પોષ થતો ને, 9 મહિના પોષા કોને ઊંધે મસ્તકે? એને ચલો આમ વિચાર કરીએ ને, જો આ અક્કલ ફરી ગઈ નાસ્તિકોની, તે કોઈ રીતે માનતા નથી. બાકી આપણને એમ થાય કે આ ઊંધે માથે લટકે ને એક એક અવયવો જે રીતે નિર્માણ થાય, જે હાર્ટ જે રીતે બને, ફેફસા જે રીતે બને, આ નાકના બધા અંદર કેવી રીતે આમ હોલ રહે છે, આંતરડા કેવી રીતે આમ પોલા રહે છે, એકબીજામાં ચોંટી જાય તો આ પાપડ કેવી રીતે મુલાયમ છે, કેવી ખુલે છે આ જન્મ્યા પછી. નહીં એકાદો આમ ચોંટી ગયું શું કરવું? કેવા અવયવો ઘડાય છે. આપણે હા માની જવી પડે કે આના ઉપર કોઈ જો પીછી ન ચલાવતો હોય તો કોઈ રીતે સર્જન ન થાય. અકલ ન હોય એને ન માને તો એ પોષે જ છે. તો એનો વિશ્વાસ હોય એને ભગવાન અંજળ આપે છે. પણ મુસલમાન બાળકને એમ થઈ ગયું કે ખરેખર આ સાચું બોલે છે, રામ નામ લે તો એને ભગવાન રોટલો આપે છે. ઉઠીને સીધો જ ગામને બહાર જંગલ જેવું હતું એમાં જઈને એક મોટા વડલા ઉપર ચડી ગયો. હવે જો મને જો અહીંયા રામ ખવડાવે તો હું રામનું ભજન કરું, નહીતર કાલ સવારે મારી એટલે મહાત્માના છોડિયા કાઢી નાખું. આવું નક્કી કરીને ચડી ગયો. હવે એ મહાત્માને કઈ ખબર નહીં કે આ રાતે આવું કૌતુક થઈ ગયું છે. એ તો વાતું ફટકારીને હુઈ ગયા ની રાતે, અને પેલો જાડવે ચડી ગયો, વડલા ઉપર જઈને બેસી ગયો. જો ભગવાન મને રોટલો અહીંયા ન ખવડાવે, આ રાતમાં હું ભૂખ્યો જ છું, દિવસમાં ભૂખ્યો છે, બિચારો ગરીબ બાળક હશે, તો હવે હું રામ રામ કરું, રામ રામ કરીશ. પણ જો મને અહીંયા ખવડાવે છે કેમ? ન ખવડાવે, ખવડાવે તો રામનું ભજન કરો આખી જિંદગી, ન ખવડાવે તો મારી મેં માતાને તોડી નાખો. અને ભાઈ આ બેઠો બેઠો રામ રામ કરે. રાત ભાંગતા ભાંગતા 10-11 જેવો સમય થઈ ગયો. આ વિચાર કરે છે એમ કાંઈ થોડો ખવડાવે. એમાં થયેલું શું, દિવસે ત્યાંથી 3-4 વાગે એક જાન નીકળેલી, સામે આમ 2-3 દૂર ગામડા ત્યાં પરણવા જતી છે. તે વરરાજાને બધા ત્યાં મુકામ કર્યો. હવે ત્યાં હકીકતમાં શું છે, કાંઈક થતું છે, ગમે તે શું થયું, વિરામ કર્યો ગમે તે, તેમાં બોલે ગામ ગયા
ત્યાં પછી વરરાજાને કંઈક વળગાડ જેવું લાગ્યું. હવે અથવા તો કંઈક બધું બહુ ફરસાણ ખાઈ ગયો હોય, ચકરી જેવું થઈ ગયું હોય. એટલે પછી ગામના બધા ભેળા થઈ ગયા કે આને કંઈક વળગાડ છે. એટલે પૂછ્યું, કોણ છે, ક્યાંથી આવ્યો? તો ચકરીવાળા વડેથી આવ્યો. ક્યાં ચકરીવાળો વડ છે? તો ફલાણે ગામ છે. તારે શું ખાવું છે? મારે મોહનથાળ ખાવો છે, ભજીયા ખાવા છે, બટેટા વડા ખાવા છે, આ બધું ખાવું છે. લાવ લાવ. તો એ બધું થાળીઓ ભરી ભરી ચકરીવાળા વડે આવ્યા. ઓયલું ઉપર બેઠો છે. સાવ બનેલી વાત છે આ કોઈ દંતકથા નથી. તે રાતે 12, 12:30 ઓલા થાળીઓ ભરીને આવ્યા અને હેઠે મૂકી અને વૈયા ગયા. એને તો ભૂતને જાળવાનું જ હતું અને મૂકીને વૈયા ગયા. તો લાડુ જલેબી જે ફરસાણ ને બધું મૂકીને થાળીઓ મૂકીને વૈયા ગયા. ચોરનું કામ રખડવાનું. તે એ આમથી બધા રખડતા રખડતા એનો નિત્યનો મુકામ ચકરીવાળા વડે આવીને વિશ્રામ કરે. તે એને આમાં બત્તી કરીને બેસવાઈ ગયા. તો મોહનથાળ ને ભજીયા ને આ બધું ગાંઠિયા ને ફરસાણ ને જોયું. એ કે એલા એ આ શું, આપણે ભૂખ્યા છે, ઝાપટી જાય. એક જણો કેલા ખાતો નહીં, આ તો આપણે મારી નાખવા માટે કોઈ ઝેર નાખ્યું છે અને આપણે ખાઈ જાય તો જાય ટાઢે પાણીએ. આ ખવાતા છે? આ મૂકનારો ક્યાંક અહીંયા હોવો જ જોઈએ, છુપાઈ ગયો છે. ચારે બાજુ બત્તી કરીને વડલા ઉપર કરી એક જણા ડાળે લટકે. વિચાર આવ્યો ને ત્યાં નહીં આવું. પરાણે 2 જણા ઉપર ચડ્યા, મારીને ગગલાઈને ઉતારી આવ્યા. બેસ સામો, આલે ખા જઈ. એમ અમને ટાઢે પાણીએ મારી નાખવા છે એમ ને? પેલા તું મરે એટલે ખબર પડે. એક જણો મોહનથાળ, એક જણો ગાંઠિયા, એક જણો ઓલી પાણી પીવડાવે, એક જણો ભજીયું ખવડાવે અને આ બેઠો બેઠો બંદાસથી ખાય. પણ મનમાં નક્કી થઈ ગયું, રામ ખવડાવે છે ને. પેટ ભરીને ખવડાવ્યું, પેટ ભરીને ખવડાવ્યું, માથે એક લોટો પાણી પાયું અને ઓલા બધા કે હવે જોવો થોડી વાર આને ઝેરની અસર થાય છે કે નહીં. એટલે ઓલા તો બેઠા, કાંઈ બેઠો. 15-20 મિનિટ થઈને પૂછ્યું, એટલે તને કશું થાય છે? તો હા. શું થાય છે? ઊંઘ આવે છે. તને ઝેર બેર કાંઈ નથી ચડતું? તો ના. આ તે નહીં મૂકેલો? ના બાબા, મેં કાંઈ મૂક્યું નથી. તો આ કોને મૂક્યું? મારી બલા જાણે, હું કાંઈ જાણતો નથી. પછી પોતાની વાત કરી અને ચોરને કીધું, ભાઈ મારે દીક્ષા લેવાઈ ગઈ. સીધો સવારે જઈને મહાત્માના પગમાં પડ્યો, મહાત્માજી હું આપનો, આપ મને દીક્ષા આપો, આપની પાસે રાખી લો. એ સાધુએ દીક્ષા આપી અને એનું નામ પડ્યું દાસ મલુ. તમે નામ સાંભળ્યું છે. અને એને પહેલી સાખી જે લખી, કવિત્વ ફૂટ્યું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યું કહે સબકો દાતા રામ. પહેલી બધું જ બધાને અમારો. અને વાત એ સાચી, અજગર કરે ને ચાકરી, કોણ ત્યાં સર્વન્ટ છે? અજગર શું નોકરી કરે છે? પંછી કઈ કામ કરે છે? પંખીઓ. દાસ મલુકા યું કહે સબકો દાતા રામ. બધાને ખાવા આપે છે, બધાને ખાવા આપે છે. તમે મોંઘા મોંઘી થાળી તો 200 500 રૂપિયાની ખાતા છો, પણ ગીરમાં હાવા 25,000 ની ભેંસ મારીને પછી જે મિજબાની કરતો હોય એની થાળી કેટલાની? આવી મોંઘી થાળી હોય કોઈને? એને આપે છે. જો દેડકાને ગારો, હાથીને ભારો, સૌને આપે, 1000 હાથ વાળો, બધાને આપે છે. ભગવાન આપે છે. એ વિશ્વાસથી જે રહે છે તેને. હા, ગાંધીજી આશ્રમમાં કામ કરતા સાબરમતી, એમાં ખાવાનું ખૂટી ગયું, જમવાનું, રસોડું કાંઈ રહ્યું નહીં. રાત્રે બધા આવ્યા, બાપુ કાલનું કશું છે નહીં. એટલે ગાંધીજી કે કંઈ વાંધો નહીં, આપણે સવારે સૌ બધા સાથે જ આપણે મજૂરી કરવા જતા રહીશું અને એમાંથી જે આવે એમાંથી આપણે આશ્રમમાં ભોજન બનાવશું. નક્કી કરી નાખો, સુઈ જાઓ. સવારે ઉઠ્યા, કાંઈ હતું જ નહીં. હવે સવારે બધાને મજૂરીએ જવા માટે આમ તૈયાર થાય છે. આ બનેલી વાત છે ને, તૈયાર થાય છે બધા પોતપોતાની રીતે કે હવે આપણે મજૂરી બજાર, મજૂર બજાર હોય ને ત્યાં ઊભા રહી જાવ, જે આવે લાવીને પછી આશ્રમમાં આપણે રસોડું કરશું. બાકી છે નહીં શું કરીએ, આશ્રમનું કામ બંધ રાખો.
મજૂરીએ જવા માટે તૈયારી, એમાં બહાર એક ગાડી આવીને ઊભી રહીને એક માણસ આવ્યો ને ગાંધીજીને પગે લાગ્યો ને એમના હાથમાં એમણે એક કવર આપ્યું. કવર ગાંધીજીએ ખોલ્યું. કસ્તુરચંદ શેઠે 13 લાખનો ચેક મોકલ્યો હતો. નોકરને પૂછ્યું આમ કેમ? તો કે શેઠને કોણ જાણે સવાર ઉઠ્યા ત્યારથી અંદર એમ થયા કરે કે એલા તું કઈક દાન કર, એલા તું કઈક દાન કર. તે પછી એમ થયું કોને દેવું, એટલે બાપુ તમને મોકલ્યા છે, રાખો અને વાપરો. લ્યો આવ્યું ને, વિશ્વાસ જેને છે, મારા પ્રભુની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, એ બીજું કશું માનતો નથી. પણ પછી કીધું છે સરસ, યલ લભસે નિજ કર્મોપાતમ. ભાગ્યમાં માનતા હોય તો હશે ભાગ્યમાં એમ કરીને કાઢી નાખો, સંતોષ રાખો. ભગવાનમાં માનો છો તો હરિ ઈચ્છા એમ કરીને સંતોષમાં. પછી સરસ કહ્યું, યલ લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય. એ બહુ સરસ છે. પરાયણે કેવું પડે હશે એ અલગ વસ્તુ છે, અને ચિત્તમાં સંતોષ થઈ જાય એ અલગ વસ્તુ છે. હવે આ વાત લેવી કે કેમ, મને જરા ગળું થોડું મીંડું એલું થાય. વાત હજી બહુ સરસ છે. હે પછી આમ મીંડું કોરું થવા બહુ મજાની વાત છે, પણ હવે મને લાગે નહીં ચાલે. બરાબર ને? પછી આગલું છે ને એ લઈશું પછી. પણ બહુ સરસ એ જલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. જે મળે એમાં પ્રસન્ન રહે અને ચિત્તને પરમ શાંત રાખ, આનંદિત રહે. પણ એ વાતો આવતે વખતે સહજાનંદ સ્વામી મહારાજ